કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીમાં તમારું સ્વાગત કરું છું. મારો તમને એક સવાલ છે, તમે છેલ્લે ક્યારે તમારી આંખોનું સાચું ધ્યાન રાખ્યું હતું? દરરોજ મોબાઈલના અને લેપટોપની સ્ક્રીન સામે કલાકો પસાર કર્યા પછી આંખો થાકી જાય છે ને? એક સમય એવો હતો કે જ્યારે આંખોમાં તેજ હતું, કોઈ પણ જાતના આઈ ડ્રોપ્સ નહોતા. પણ શું હું તમને કહું કે દાદી નાની પાસેથી એની સૌથી કુદરતી રેમેડી હતી? હા, એ જ છે આંજણ. અને એ પણ ઘરે બનાવેલું 100% નેચરલ અને વળી વોટરપ્રૂફ, જે આંખોને ઠંડક અને આરામ તો આપે જ છે, સાથે સાથે એ જૂના સમય જેવી ચમક પણ આપશે. આજે હું તેની સિક્રેટ ફોર્મ્યુલા બતાવવાની છું, અને એ પણ પ્રૂફ સાથે કે વોટરપ્રૂફ કઈ રીતે બને છે. તો ચાલો જોઈએ કે આ ચમત્કારી વોટરપ્રૂફ આંજણ કઈ રીતે બનતું હતું. તો મિત્રો, એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે જોઈએ કે વોટરપ્રૂફ આંજણ કઈ રીતે બનશે. હવે આપણે બધા દિવાળીમાં આ રીતના માટીના કોડિયા તો વાપરતા જ હોઈએ છીએ દીવા કરવા માટે, અને આ દીવાનો ઉપયોગ કરીને જ આપણે આંજણ બનાવીશું, વોટરપ્રૂફ આંજણ. તો એ કઈ રીતે બનાવીશું? તો પહેલાં તો આપણે આ દીવા છે ને એને એકદમ સરસ રીતે ક્લીન કરી નાખીશું. પરંતુ આ સરસ ક્લીન કરવા માટે બહુ સમય નીકળી જતો હોય છે, કારણ કે આ દીવા છે ને એ બહુ જ ચીકણા હોય છે. પરંતુ આપણે એક એવો ઉપાય જોઈશું કે એનાથી ચિકાસ છે ને એ ફટાફટ નીકળી જશે, જરાય વાર નહીં લાગે. તમે જોજો. તો પહેલાં તો આ દીવાની જે અંદર વાટ જે છે ને એ બધી આપણે લઈ લઈશું. એક વાસણમાં આપણે ભેગી કરી લઈએ, અને બધી વાટ નીકળી જાય ને ત્યાર પછી આ દીવાના કોડિયા જે છે, માટીના કોડિયા, એ માટીના દીવાને આપણે એક તપેલીમાં ગોઠવીશું. પહેલાં અત્યારે હું 4 કોડિયા આ રીતે ગોઠવું છું. હવે આ ગોઠવાઈ ગયા પછી એની અંદર આપણે જે ખાવાનો સોડા હોય ને એ ખાવાનો સોડા એની અંદર થોડો નાખવાનો છે, ચપટી નાખવાનો. ત્યાર પછી ફરીથી ઉપર આ રીતે કોડિયા ગોઠવીશું, અને બધા જ કોડિયામાં સોડા આપણે નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા વાસણ ઉટકવાનું લિક્વિડ હોય કે કપડાં ધોવાનું લિક્વિડ હોય કે પછી કપડાં ધોવાનો કે વાસણ ઉટકવાનો પાવડર હોય ને એ પણ નાખી શકો તમે. લિક્વિડ વધુ અસર કરે છે, તો મેં અહીંયા લિક્વિડ આ રીતે નાખી દીધું છે. કોઈ પણ લિક્વિડનો તમે યુઝ કરી શકો. અને ત્યાર પછી આપણે એની અંદર ગરમ પાણી નાખવાનું છે. આ રીતે જો કરશો ને તમારે દીવાને બહુ ઘસવાની જરૂર જ નહીં પડે, એમને ઘસ્યા વિના સરળતાથી સાફ થઈ જશે. તો આ પાણી છે ને એકદમ ગરમ નાખવાનું છે. ગરમ ફરફરતું એટલે કે ઉકળતું પાણી નાખવાનું છે. અને એ ઉકળતું પાણી નાખ્યા પછી એને આપણે અડધી કલાક માટે એમને રહેવા દઈશું. અડધી કલાક પછી જોશો ને તો દીવા ઉપર આવું વ્હાઈટ થઈ જશે. એ વ્હાઈટ શું છે ખબર છે? એ દીવાની ચિકાસ છે. જે ચિકાસ છે ને બધી ફોગાઈ ગઈ છે, પલળી ગઈ છે. એટલે એને આ રીતે કોઈ પણ જૂના બ્રશથી, આપણે જે બ્રશ કરવાનું બ્રશ હોય તો એ જૂના બ્રશથી આ રીતે હળવા હાથે ઘસીને તો પણ એ તરત ઘસે અને નીકળી જાય છે આરામથી, અને સરળતાથી ઇઝીલી નીકળી જશે. બહુ વધારે વાર પણ નહીં લાગે ઘસવાની. અને ચિકાસ સહિત અને એની જે કાળાશ છે ને એ પણ ઘણી બધી અંશે નીકળી જતી હોય છે. અને સરસ રીતે સાફ થઈ ગયા છે બધા જ દીવા મારે. તો હવે એને આપણે સાફ પાણીથી એક વખત ધોઈ લઈએ. અહીંયા મેં સાફ પાણી લઈ લીધું છે અને એને આપણે સરસ રીતે ધોઈ લઈશું. હવે આનો આપણે આંજણ બનાવવા માટે તો ઉપયોગ કરવાના જ છીએ મિત્રો, પણ બીજી કઈ જગ્યાએ તમે યુઝ કરી શકો ખબર છે? આપણા બધાના ઘરમાં નાના મોટા ક્યારા એટલે કે કુંડા તો રાખેલા જ હોય છે. તો એને જ્યારે આપણે પ્લાન્ટને પાણી પાઈએ છીએ ને તે ત્યાં ખાડો થઈ જતો હોય છે. તો એ ખાડો ન થાય ને એના માટે આપણે આ રીતે દીવો કે જે કોડિયું છે ને એને રાખી અને એની અંદર જો પાણી નાખીશું ને તો એ પાણી એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે અને ખાડો પણ નહીં નીકળે. ઘણી વખત એ ખાડો એટલો પડી જતો હોય છે કે નીચેના પ્લાન્ટના મૂળ પણ દેખાઈ જતા હોય છે. તો એ રીતે તમે એનો યુઝ કરી શકો છો. અહીંયા તો મેં બીજી રીતે પણ યુઝ કર્યો છે. કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલ હોય ને તો એનો જે ઢાંકણાવાળો પાર્ટ છે, ઢાંકણું ખોલી અને એ જમીનની અંદર દાટી દેવાનું, અને ઉપરનું
એક પડ છે જે તળિયાનું એ કાઢી લેવાનું, કાપી નાખવાનું અને એની અંદર જ્યારે પાણી નાખીએ ને ત્યારે જેટલું જમીનને કે ફૂલ છોડને પાણી જોતું હશે ને એટલું ધીમે ધીમે લઈ લેશે, એટલે વારંવાર પાણી પાવાની જરૂર પણ નહીં પડે. હવે અહીંયા નાગરવેલના પાન છે. મેં નાગરવેલ છે ને એ મારે ઘરે જ વાવેલી છે. એનો ખૂબ જ સરસ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બહુ જ ગુણકારી છે, ફાયદાકારક છે. તો એ હું દરરોજ એનું એક પાન ખાવ જ છું. એનાથી પાચન શક્તિ પણ વધે છે, ઘણા બધા ફાયદા થાય છે. એ આપણે પછી જોઈશું, નહીંતર વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો હવે અહીંયા આપણે કોળિયું લઈ લીધું છે. જે કોળિયા સાફ કરી લીધા છે ને એમાંથી એક કોળિયું લઈ લીધું છે અને આ રૂની વાટ છે. આપણે થોડી મોટી વાટ બનાવવાની, બહુ નાની નહીં. તમે જુઓ મેં થોડી મોટી વાટ બનાવી છે અને એની ઉપરનો જે પાર્ટ હોય ને, જે જગાવીએ છીએ, જલાવીએ છીએ, એ પાર્ટ થોડો જાડો રાખેલો છે અને એની અંદર આપણે છે ને ગાયનું ચોખ્ખું ઘી નાખવાનું છે. બીજું એકેય ઘી નહીં, ચોખ્ખું ગાયનું ઘી હોય ને એ જ નાખવાનું છે. હવે ગાયનું જ ઘી શા માટે એ આપણે આગળ જોઈશું. પહેલાં તો આપણે એની અંદર આપણે ઘી નાખી દઈએ. અડધી ચમચી જેટલું ઘી અંદર નાખી દેવાનું છે. નાની નાની ચમચી છે એટલે હું 2-3 વખત નાખું છું. આ રીતે એકદમ સરસ રીતે આખી વાટ ભીંજાઈ જાય એવી રીતે લઈ લેવાનું છે. હવે એક વાટકો લીધો છે અને આ રીતે ચાળણી લીધી છે. તો વાટકો કેવડો લેવાનો છે, એની ઊંચાઈ છે ને એ દીવડા જેટલી, દીવડાથી સેજ જ ઊંચી હોય ને એટલી લેવાની છે. અને હવે આપણે દીવો જગાવી લઈએ. મિત્રો, બજારનું આંજણ આપણે વોટરપ્રૂફ માની અને આપણે લઈએ છીએ, પરંતુ એ શેનું બનેલું હોય છે, આપણા આંખ માટે કેટલું ફાયદાકારક છે કે નુકસાનકારક છે એ આપણને કાંઈ ખબર નથી હોતી, પરંતુ વોટરપ્રૂફ છે એના માટે થઈને લઈએ છીએ આપણે, બરાબર ને? તો આપણે અહીંયા વોટરપ્રૂફ આંજણ એકદમ મસ્ત રીતે બનાવીશું અને આપણે ઘરનું ચોખ્ખું આંજણ બનાવવાનું છે અને એ આપણા આંખને તેજ પણ આપે છે. હવે આપણે અહીંયા મેં કોટનનું કપડું લીધું છે, એને આપણે આ રીતે ગરમ કરવાનું છે એની ઉપર રાખીને. હવે આ જારી જે આપણે રાખેલી છે ને ચાળણી, એની નીચે જે જ્યોત જલે છે ને એ ચાળણીને અડવી જોઈએ, તો જ એ એકદમ સરસ રીતે કાળાશ પકડે છે અને તો જ એની મશ થાય છે જે આંજણ બનાવવાનું છે. હવે મિત્રો, અહીંયા છે ને નાગરવેલનું જે પાન લીધું હતું ને એ નાના બાળકોને આ રીતે શેક કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ક્યારે શેક કરવાનો? જ્યારે નાનું બાળક હોય અને એને શરદી થઈ હોય અને કફ થઈ ગયો હોય ને ત્યારે આ રીતે શેક કરવો એ ખૂબ જ ફાયદાકારક છે. તો મારે આંજણ પણ બનાવવું હતું અને આ રીતે શેક પણ કરવો હતો, તો મેં બંને સાથે કરી લીધું છે. એટલે આ નાગરવેલનું જે પાન છે એ નીચે રાખી અને એના ઉપર કપડું રાખી જે બાળકને ગરમ ન લાગે એવી રીતે શેક કરી લેવાનો. હવે અહીંયા તમે જુઓ, દીવો જ્યાં સુધી જગી ગયો ને ત્યાં સુધીમાં આપણી જે કાળાશ મસ કહેવાય છે એ પણ તૈયાર થઈ ગઈ છે. જો એકદમ મસ્ત રીતે. હવે એને કાઢીશું કઈ રીતે? આ જારીવાળું છે તો એને આપણે એક ડીશની અંદર રાખી દઈશું. હવે આના હાથ નથી અડકાડવાનો, પરંતુ આ રીતનું કોઈ પણ કાર્ડ હોય ને એ કાર્ડ લઈ લેવાનું છે. કાર્ડ થોડું સોફ્ટ હોય તો વધારે સારું. એને આપણે આ રીતે થોડું ઘસીશું ને એટલે જે બધી મસ છે ને એકદમ સરસ રીતે એક જગ્યાએ કાળાશ ભેગી થઈ જશે અને આપણે ઇઝીલી લઈ શકીએ છીએ. અને આ કાર્ડનો છે ને આપણે સુપડી તરીકે પણ યુઝ કરી શકીએ કે આ કાર્ડની અંદર આપણી કાળાશ છે એ બધી લઈ લઈશું અને ઇઝીલી તરત જ આવી જશે. નીચે ન પડે એનું ધ્યાન રાખવું, નહીંતર ત્યાં પણ કાળું થઈ જશે. તો તમે જોઈ શકો આ વાટકીમાં બધી કાળાશ મેં લઈ લીધી છે અને ઘણી બધી કાળાશ થઈ ગઈ છે. આના અંદર આપણે ગાયનું ઘી જ નાખવાનું છે. હવે ગાયનું ઘી કેટલું નાખવાનું ખબર છે? તો અહીંયા મેં ગરમ કરેલું ગાયનું ઘી છે, એમાં ચોખ્ખા આમ ગણીને 1 અને 2 જ ટીપા નાખવાના. જો બહુ વધુ પડી જશે ને તો એ સ્પ્રેડ થાય ને એવું બનશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એ 2 એટલે 2 જ ટીપા પડે અને આટલી મસ એટલે કે આટલી કાળાશ થઈ હોય ને ત્યારે 2 ટીપા. જો તમારે આનાથી ઓછી કાળાશ ભેગી થઈ હોય ને તો એમાં 1 જ ટીપું નાખવું અને જરૂર લાગે ને તો સેજ નાખવું. આ રીતે તમને ટીપા નાખતા ન ફાવે ને તો એને આપણે રૂમાં ઘીને પલાળી અને ત્યાર પછી આપણે 1 ટીપું હાથેથી નીચવી લેવાનું અને પાડી દેવાનું અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. કોઈ ટૂથપીક વડે કે કોઈ પણ સળી વડે અથવા તો આ રીતે નાની ચમચી હોય ને એનાથી આપણે ભેગું કરી લઈશું અને એનાથી મસળી લઈશું. મસળતા થોડી વાર લાગશે. તમને પહેલાં એમ થશે કે ભેગું નથી થતું, પરંતુ થોડી વાર લાગશે. 5 થી 10 મિનિટ થશે ને ત્યાં સુધીમાં એકદમ સરસ રીતે ભેગું થઈ જશે. જો હું તમને બતાવું છું. હવે આ એકદમ સરસ રીતે ભેગું થયા પછી તમે જુઓ કેટલું કઠણ છે. આ રીતનું અને આટલું કઠણ થશે ને તો જ આંજણ છે ને એકદમ વોટરપ્રૂફ બનશે અને નહીંતર છે ને એ સ્પ્રેડ થઈ જશે.
કારણ કે ઢીલું આંચણ હોય, ઘી વધારે પડી ગયું હોય તો એ સ્પ્રેડ થઈ જાય છે. એટલે આ રીતનું તમે જોઈ શકો કે હાથમાં આવી જાય છે એવું આંચણ છે. મિત્રો મેં છે ને આ ખાસ કરીને નાના બાળકો માટે બનાવેલું છે, એટલે આની અંદર મેં કાંઈ વાપર્યું નથી. નહીંતર આની અંદર તમે જ્યારે દીવો આપણે જગાવીએ ને ત્યારે છે ને એની અંદર અજમો કે કપૂર કે લવિંગ બીજું પણ ઘણું બધું નાખી શકાય છે. પરંતુ જો તમારે એનો વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટમાં કહેજો, હું એનો વિડીયો બનાવીશ. પરંતુ આ નાના બાળકો માટે કે જેનાથી એની આંખ જલે નહીં, એની આંખ બળે નહીં, એટલા માટે. હવે અહીંયા હું તમને મારું આગળનું આંચણ બતાવી દઉં. એ આગળનું આંચણ છે એની અંદર અત્યારે બનાવેલું આંચણ નાખી દઈશ. હું આ આંચણ બનાવીને તૈયાર જ રાખું છું. જ્યારે પણ અનુકૂળ આવે અને મોકો મળે ને કે મારે આ રીતની જરૂર છે દીવાની, તો એની ઉપર હું ચાળણી રાખી અને કાળાશ ભેગી કરી અને આંચણ બનાવી લઉં. તમે જોઈ શકો આંચણ એકદમ વોટરપ્રૂફ, એટલે કે આ રીતે નીકળતું પણ નથી અને શાઇનિંગ પણ એટલી સરસ આપે છે. હવે હું તમને આંજીને પણ બતાવી દઉં. જુઓ, એકદમ મસ્ત. એક વખત કરીએ ને તો એકદમ મસ્ત થઈ જાય અને આંખ કેટલી સરસ લાગે. આંચણવાળી આંખથી આપણો દેખાવ જ ચેન્જ થઈ જાય છે. ખૂબ જ સરસ લાગે છે. અને મિત્રો આ આંચણ દેખાવ માટે જ નહીં, આપણી આંખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગાયનું ઘી છે ને એ આપણી આંખનું રોશની પણ વધારે છે. તમે જોઈ શકો આંચણ એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. મિત્રો તમને મારી આ આંચણ બનાવવાની ટ્રીક કેવી લાગી ને મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ પણ મને ખ્યાલ આવે. અને મિત્રો જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને જો વિડીયો ઉપયોગી બન્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.